નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને મારે વાત કરવી છે. છેલ્લા ઘણા સમયથી જે વિદ્યાર્થીઓની આત્મહત્યાની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યસભામાં જે આંકડા રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ એટલે કે જે 2022માં જે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યારે પણ સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે, તેમાં પણ જે ચર્ચા વિચારણાઓ અત્યારે હાથ ધરવામાં આવી છે. પણ તેની વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા હવે ટકોર કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓના માનસિક તણાવને લઈને કેમ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સ્ટુડન્ટ્સની આત્મહત્યા ઉપર ક્યાંક તેમણે એમ પણ કહ્યું કે આ સિસ્ટમની નિષ્ફળતા અત્યારે જોવા મળી રહી છે કે જો તંત્ર યોગ્ય રીતે કામ કરતું હોય, સિસ્ટમ પ્રોપર હોય તો આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય. 100થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓ માટે હવે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ ઘટાડવા ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવશે. અને અત્યારના સમયમાં ક્યાંક એમ કહેવાય ને કે વિદ્યાર્થીઓ કયા કારણોસર આત્મહત્યા કરી રહ્યા છે એ કારણ હજુ સામે આવતું નથી. જ્યારે હું ગઈકાલની વાત કરું તો ગઈકાલે અમદાવાદના સોમલલિતમાં જે વિદ્યાર્થીની શાંતિથી જતી એના ક્લાસથી પણ તેણે અચાનક જ પડતું મૂકી દીધું અને સુસાઇડ એટેમ્પ્ટ કર્યું. કયા કારણોસર એ હજુ કંઈ ખબર નથી. સુરતમાંથી એક વિદ્યાર્થીની રિઝલ્ટના ડરના કારણે ઘરમાંથી ચાલતી નીકળી ગઈ અને છેક મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે ઉપરથી એ છોકરી મળી પણ હતી તેવી બાબત સામે આવી. એટલે કે અત્યારે જે પ્રમાણે વિદ્યાર્થીઓ તણાવમાં જોવા મળી રહ્યા છે, એમનું રિઝલ્ટ હોય કે પછી સોશિયલ મીડિયાની લત હોય કે પછી અન્ય કોઈ પણ કારણ અત્યારે આવતો હોય, ક્યાંક પેરેન્ટિંગ પણ અત્યારે આવતો જે જોવા મળતું હોય છે કે પેરેન્ટ્સ ક્યાંક વધારે પડતું ધ્યાન આપતા નથી. તેના માટે પણ શું આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે કહ્યું પણ છે કે હવે શૈક્ષણિક સંસ્થાઓએ પણ કાઉન્સિલર અને સાયકોલોજિસ્ટ રાખવા પડશે. જે અત્યારની પરિસ્થિતિ છે તેમાં વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરવું પડશે, તેમની સાથે પણ તેમણે વાત કરવી પડશે. અને સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા એમ પણ કહ્યું છે કે હવે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે. હવે આને કેવી રીતે ઘટાડો કરવાનો છે તેની ઉપર સૌથી વધારે ધ્યાન મૂકવામાં આવે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ મનોચિકિત્સક છે, ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે અને ઋત્વિબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. શરૂઆત મારે ડૉક્ટર યાત્રી આપનાથી કરવી છે. આપણે છેલ્લા ઘણા વખતથી આપણે જોઈએ છીએ કે આત્મહત્યાની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવે એમાં પણ હવે આપણે એક સ્પેસિફિક એજ ગ્રુપને લઈને આજે ચર્ચા કરવાની છે, કારણ કે આમાં સ્ટુડન્ટ્સની વાત અત્યારે તો સામે આવી છે કે સ્ટુડન્ટ્સ અત્યારે જે આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે કે પછી કયા કારણોસર કરે છે એ ક્યાંક હજુ સુધી જાણવા મળ્યું નથી. કારણ કે મેં જે રીતે કહ્યું ને કે ગઈકાલે આપ ત્રણેય પણ એ વિડીયો જોયો હશે કે સોમલલિતમાં વિદ્યાર્થીની બહાર આવી ક્લાસમાં એકદમ સારો મૂડ જ હતો, એવું નહીં કે ક્યાંક ડિપ્રેસ હતી કે એવું કંઈક આમ દેખાતું પણ ન હતું. અને અચાનક જ એણે પડતું મૂકી દીધું. અચાનક જ એણે એમ કહે ને કે ના સુસાઇડ એટેમ્પ્ટ કર્યું. પછી મેં પેલી સુરતની વિદ્યાર્થીનીની વાત કરી કે રિઝલ્ટના ડરના કારણે ઘરમાંથી નીકળી ગઈ, કોઈને મળી નહીં. મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પરથી તે મળી. અત્યારના સમયમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા કેમ આ વધી ગઈ છે? એવો તો કયો માનસિક તણાવ અત્યારે તો જે જોવા મળી રહ્યો છે? સૌથી પહેલા તો છે ને હું આ પ્લેટફોર્મ થ્રુ કહેવા માંગુ છું કે આપણે છે ને ડિપ્રેશનના સિમ્ટમ્સને જોવાનું બંધ કરી દઈએ. કેમ કે ઘણા બધા સિમ્ટમ્સ છે ને દેખાવાના નથી આપણને, એ ઇન્ટરનલ સિમ્ટમ્સ છે જે થઈ રહ્યા છે. એટલે જો આપણે એવું કહેતા હોઈએ ને કે આ લોકોના તો કોઈ સિમ્ટમ્સ આપણને દેખાયા જ નહીં, આ કોઈ લોડ ફીલ નહોતા કરતા, એવા કોઈ ડિપ્રેશનના કે એન્ઝાઇટીના સિમ્ટમ્સ દેખાતા નહોતા, તો એ ના જ દેખાય ઘણા બધા લોકોની અંદર. તો આ હું એક બહુ સ્પેસિફિકલી કહેવા માંગુ છું. બીજી વસ્તુ કે આપણે સ્યુસાઇડના પણ કારણો શોધવાનું બંધ કરી દેવું જોઈએ. કેમ કે એવું જરૂરી નથી કે કોઈ કારણ હોય. એવું હોઈ શકે કે એક જેનેટિક કન્ડિશનના રૂપે પણ આપણને સ્યુસાઇડના છોકરાઓને થોટ્સ આવતા હોય. એવું બી હોઈ શકે કે એક ઇમ્પલ્સિવ અટેમ્પ્ટ છે કે ઇમ્પલ્સિવ વિચાર આવ્યો અને એકદમથી એ સ્યુસાઇડની અંદર કન્વર્ટ થઈ ગયું. તો આપણે છે કારણ શોધવાનું બંધ કરી દેવું જોઈએ. પ્લસ કારણ બી છે ને હરેક છોકરું, જેમ અત્યારે આપણે એવું કહીએ ને કે વ્યક્તિગત રીતે હરેક માણસના પ્રોબ્લેમ સ્ટ્રેસ અલગ અલગ છે,
એમ હરેક છોકરાના બી વ્યક્તિગત રીતે સબ્જેક્ટિવ સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ અલગ અલગ હશે. આપણે એક કોમન કેટેગરીમાં એમને ના રાખી શકીએ. પ્લસ મને એવું ફીલ થાય છે કે જેમ આપણે પહેલા એવું વિચારતા હોય કે ના છોકરાઓ છે એટલે હા છોકરાઓને તો શું સ્ટ્રેસ હોઈ શકે, એક્ઝામનો સ્ટ્રેસ હોઈ શકે, ભણવાનો સ્ટ્રેસ હોઈ શકે, ફોર એક્ઝામ્પલ કોઈ ફ્રેન્ડ્સ જોડે ઝઘડો થઈ ગયો હશે, મમ્મી પપ્પા બોલ્યા હશે. ના, આ બી વિચારવાનું આપણે બંધ કરવું જોઈએ, કેમ કે છોકરાઓ, આજના છોકરાઓને ખાલી આવા પ્રોબ્લેમ્સ નથી હોતા, બીજા પણ પ્રોબ્લેમ હોય છે. જો અગર તમારે પ્રોબ્લેમ્સને ટાર્ગેટ કરવો હોય તો પછી એકચ્યુઅલી એમના ફ્રેમ ઓફ માઇન્ડથી પણ સમજવું પડશે ઘણી બધી વસ્તુઓ. આપણે આપણા ફ્રેમ ઓફ માઇન્ડથી, આઉટર પર્સપેક્ટિવથી એમના પ્રોબ્લેમ્સ ના જોઈ શકીએ. બહુ જ ક્લેરિટીથી કહ્યું છે, કેમ કે છોકરાઓના પ્રોબ્લેમ્સ નાના છોકરાઓની જેમ પહેલા તો આપણે એને કેટેગરાઇઝ ના કરીએ તો એ આપણને આપણા એમના પ્રોબ્લેમ્સ કહેશે. બીજું કે સ્યુસાઇડ અને ડિપ્રેશન બાયોલોજીકલ કન્ડિશન્સ છે, એને આપણે એવો ફોર્મ ના આપીએ કે આ તો દેખાતા નથી સિમ્ટમ્સ, કાં તો આવું કેવી રીતે થઈ ગયું, કોઈ કોઝિટિવ ફેક્ટર નથી. ના, એ બધું શોધવાનું પણ આપણું કામ નથી. એ મારું કામ છે ફોર શ્યોર, પણ એ બધાનું કામ નથી. સો વોટ વી નીડ ઇઝ કે આવો સ્ટિગ્મા આપણા મગજમાં જે છે ને, ઘણા લોકોને આપણે એવું જોતા, મને બહુ જ ઘણા લોકો કહે છે કે આને તો કોઈ ડિપ્રેશનના સિમ્ટમ્સ નથી, કંઈ દેખાતું જ નથી, આને તો ખાલી નાટક જેવું કરે છે, આવું કંઈ છે જ નહીં. વી શુડ સ્ટોપ ઇટ. જ્યારે આપણે આ સ્ટોપ કરીશું ને ત્યારે કદાચ છે ને કોઈકને આવા સિમ્ટમ્સ હશે બી ને તો આપણે એમ્પેથેટિકલી એ જોઈ શકીશું, કે ફીલ કરી શકીશું. બાજુમાં બેસીશું ને તો એ વાઇબથી બી આપણને ખબર પડશે કે કંઈક ખોટું છે. અને એના માટે પણ આઈ થિંક ક્યાંક ને ક્યાંક આપણે ઘણા બધા એક્ટિવ ઇન્ટરવેન્શન્સ કરવા જોઈએ. તમે મને પૂછ્યું ને કે શું રીઝન છે કે અત્યારે વધી રહ્યું છે. રીઝન્સ શોધવાનું આપણે બંધ કરીએ, આપણે શું કરવું જોઈએ ને એની પાછળ એ આપણે ચાલુ કરવું જોઈએ. ધેટ્સ વોટ આઈ થિંક. ઓકે, તો આપણે શું કરવું જોઈએ? ઓકે, તો આપણે શું કરવું જોઈએ ને એમાં સૌથી પહેલા આપણે સ્કૂલની વાત કરીએ છીએ તો તમે જેમ કીધું ને કે સાયકોલોજીસ્ટ ને કાઉન્સેલર્સ વધવા જોઈએ, મને એવું લાગે છે કે એની અંદર એક વધારાની ટેકનિક હું કહીશ જે એડ થવી જોઈએ, ઇઝ કે ઘણા બધા છે ને સબ્જેક્ટિવ ફોર્મ્સ હોય છે જે સાયકાઇટ્રિક કન્ડિશન્સ ના હોય. જેમ કે કોમન જે સાયકાઇટ્રિક કન્ડિશન્સ છે, એન્ઝાઇટી ડિસઓર્ડર્સ છે, એમાં ઘણું બધું આવે, પેનિક ડિસઓર્ડર છે, ફોબિયા છે, ઘણું બધું. એવી રીતે ડિપ્રેસિવ ડિસઓર્ડર્સના બી અલગ અલગ સબ્જેક્ટિવ ફોર્મ્સ આવે. એને આપણે ગૂગલ ફોર્મ્સની અંદર કન્વર્ટ કરીને સ્કૂલની અંદર ક્વાર્ટરલી ટુ યરલી સ્ક્રીનિંગ કરવું જોઈએ. બરાબર, આપણે એવું માનીને ના ચાલવું જોઈએ કે સ્કૂલ્સની અંદર છોકરાઓને કોઈ પણ આવા સિમ્ટમ્સ નહીં હોય. જો આપણે સ્ક્રીનિંગ કરીશું ને, ભલે એ સ્ક્રીનિંગનો જે ડેટા છે એ ખાલી એક જે કાઉન્સેલર છે કે સાયકોલોજીસ્ટ એની પાસે જ હોય, અને ચલો ને અનોનિમસ બી રહે, પણ સ્ક્રીનિંગથી આપણને ખબર પડશે કે ક્યાંક ને ક્યાંક જો પ્રોબ્લેમ છે તો શું આપણે ઇન્ટરવેન્શન લેવા જોઈએ. યરલી મને એવું પણ લાગે છે કે ઇમ્પોર્ટન્ટ છે કે જેમ આપણે મેડિકલ ફિટનેસ છોકરાઓની કરીએ છીએ ને, એમ સાયકાઇટ્રિક ફિટનેસ બી ક્યાંક ને ક્યાંક થાય, ભલે વર્ષે એકવાર હોય. રાઈટ, આ ભલે આ સ્ક્રીનિંગ ફોર્મ્સથી આપણે ચાલુ કરીને જો એ કરી શકીએ ને તો સ્કૂલની અંદર આ એક નવો ઇન્ટરવેન્શન સ્ટેપ રહેશે. કેમ કે સાયકોલોજીસ્ટ, આઈ થિંક કાઉન્સેલર્સ તો મારી સ્કૂલમાં પણ હતા, તો હું એવું તો નહીં કહી શકું કે નહીં હોય. આ બધી અત્યારની સ્કૂલ્સમાં પણ હશે, આઈ એમ વેરી શ્યોર. પણ એનાથી અટકતું નથી, આપણને ખબર પણ પડવી જોઈએ. અને બધા જ છોકરાઓ સામેથી ચાલીને બોલવાના નથી. જો આપણને દેખાતું નથી તો એ સામેથી ચાલીને બોલે ને તો સેકન્ડ વસ્તુ છે. તો આપણે એના માટે સ્ક્રીનિંગ કરવું જોઈએ. આ મારા સાઈડથી એક નાનો ઇન્ટરવેન્શન છે. ઓકે, વિજયભાઈ, એમ કહેવાય ને કે અત્યારે મોસ્ટલી જે સમય એ વિદ્યાર્થીઓ ક્યાંક સ્કૂલ અને ટ્યુશન્સમાં વિતાવતા હોય છે. તો આપના મત અનુસાર હવે આ વિદ્યાર્થીઓની આત્મહત્યાનો જે આંકડો સતત તો વધી રહ્યો છે, શાળા દ્વારા, શિક્ષકો દ્વારા અને સ્પેસિફિક હવે હું કહું શિક્ષણવિદ દ્વારા કેવા પ્રકારના પ્રયત્નો જરૂરી છે? જી યજ્ઞભાઈ, પહેલા તો હું એવું માનું છું કે દિવસે દિવસે ઉત્તરોત્તર આપણા અભ્યાસક્રમનું ભારણ ઘટ્યું છે. તમે 15 વર્ષથી જુઓ તો 10-15 વર્ષથી જે અભ્યાસક્રમનું ભારણ છે, અભ્યાસક્રમનું કન્ટેન્ટ છે, ઘટ્યું છે. અભ્યાસક્રમમાં જે ગોખવાની પદ્ધતિનું ભારણ હતું એ ઘટ્યું છે. હવે એપ્લિકેશન બેઝ એક્ઝામ લેવાય છે, તો દિવસે દિવસે એ ઘટ્યું છે. બીજું કામ એ પણ થયું છે કે રિઝલ્ટ, પેપર જોવાની સ્ટાઇલ બદલાઈ છે, રિઝલ્ટ પણ વધ્યું છે. એટલે હું એવું માનું છું કે શિક્ષણ તરફથી બહુ બધો સ્ટ્રેસ શિક્ષણ સ્કૂલ તરફથી મળે છે. એ અંશે હું થોડુંક એવું માનું છું કે આ વાત મને બહુ વ્યાજબી લાગતી નથી. હા, કોઈ ટ્યુશન ટીચર દ્વારા કદાચ એને બહુ ફોર્સ કરવાતો હોય અથવા એની અપેક્ષાઓ રાખવાતી હોય તો, અથવા એને એ જ વિચારોમાં સતત 24 કલાક શિક્ષણના વિચારોમાં રાખવામાં આવતો હોય
એક વિદ્યાર્થી 6 કલાક ટ્યુશન જાય છે, 6 કલાક સ્કૂલ જાય છે, ઘરે 6 કલાક વાંચે છે, એની પર એક પહેરેદાર છે પેરેન્ટ્સ નામનો, એ એના પર વોચ કરે છે. તો એવું બને કેટલા બધા વિચારોને આધાર પર એને એવું કંઈક થાય કે ભાઈ હું આ અપેક્ષાઓને પહોંચી નહીં વળું. હું વ્યક્તિગત એવું માનું છું કે આ બધા કેસમાં જે સાયકોલોજીસ્ટ મેડમ છે એમને હું એવું કહું છું કે આ બધા કેસમાં ટીચર કે બાકીની વસ્તુ કરતા હું સૌથી વધારે જેનું રિસર્ચ કરવું જોઈએ પેરેન્ટ્સનું કરવું જોઈએ એવું મને લાગે છે. કારણ કે વ્યક્તિગત ધોરણે પેરેન્ટ્સનો બહુ જ સપોર્ટ હોય, એઝ અ ફ્રેન્ડ પેરેન્ટ્સ હોય, તો હું એવું માનું છું કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ બાળક આવું પગલું ન ભરે, અથવા તો એ ઘરે જઈને કહી દે. ઇવન એને હાર્ટ બ્રેકિંગ પ્રશ્ન હોય કે સ્કૂલનો પ્રશ્ન હોય કે રિઝલ્ટનો પ્રશ્ન હોય, તો એ મમ્મીને કે પપ્પાને ઇઝીલી કહી શકે, ફ્રેન્ડને કહી શકે. અને આ વાત એકવાર કહી દેવાશે ને, અથવા તો કોઈ એવો વ્યક્તિ એની પાસે હોય કે જેને પોતાની વાત કહી શકે, તો 50% 60% આવા પ્રકારના પ્રશ્નો બંધ થવાની સંભાવના છે. પણ જ્યારે એ કહી નથી શકતો, એની પાસે એવો એક પણ મિત્ર નથી કે જેને કહી શકે, અથવા તો પેરેન્ટ્સ સામે પોતાની વાત કહી શકે એવી સ્થિતિમાં નથી. ઘણીવાર એને ખબર છે કે પરિણામ શું આવવાનું છે પેરેન્ટ્સને કહેવાથી, ત્યારે એ બાળક છે આ પ્રકારનું પગલું ભરે છે. એટલે શિક્ષણમાં જે ફેરફાર થવા જોઈએ, શિક્ષણમાં જે સ્ટ્રેસ લેવલ શિક્ષણ દ્વારા ઘટવું જોઈએ, એ ઘણે અંશે ઘટ્યું છે. એના ઉપર અપેક્ષાઓ રખાય છે, પણ એ અપેક્ષાઓ આ હદે જાય એટલી અપેક્ષાઓ અત્યારે હું થોડીક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોથી પરિચિત ઓછો છું, કારણ કે જે એ લોકો પોતાને જે બાળકોને રેસના ઘોડા માને છે, જેનો લાભ ઇનામની રકમ પોતાને લેવાની છે ને બાળક છે એના માટે રેસના ઘોડા છે, તો એવા લોકો જે રેર છે, અથવા તો પોતાના A1 ગ્રેડ ને બાકીના ગ્રેડ માટે જે મથતા હોય છે, એના માટે કદાચ એ લોકોનો સ્ટ્રેસ લેવલ વધારે આપવાનું કારણ બનતું હશે. પણ મોટે ભાગે મારું એવું માનવું છે, જે જગ્યાઓ પર હું ટીચર્સ ટ્રેનિંગનું કામ કરું છું, એ જગ્યાઓ પર કે બાકીની ઘણી સેલ્ફ ફાઇનાન્સ સાથે હું જોડાયેલો છું, તો ત્યાં આવું ઓછું હોય છે એવું મારું માનવું છે. જી ઋત્વિબેન, આ કેસમાં પેરેન્ટ્સ અને સમાજની ભૂમિકા કેટલી જવાબદાર છે? જી યજ્ઞભાઈ, બહુ સારી ભાષામાં કહીએ તો આ માત્ર ને માત્ર કોઈ એક સિસ્ટમનું, કે આપણે અહીંયા ખાલી શિક્ષણની વાત કરીએ તો એક સિસ્ટમનું ફેલિયર નથી, આ આખું સામાજિક દ્રષ્ટિએ આપણા બધાનું ફેલિયર કહી શકાય. ત્યારે જ તો સુપ્રીમ કોર્ટે સામેથી અને સુપ્રીમ કોર્ટે માત્ર ટિપ્પણી નથી કરી, એક આખી ગાઈડલાઈન આપી છે કે જ્યાં સુધી તમે તમારા આ એક પોતાનું ફોર્મેશન ના કરો ત્યાં સુધી કમ્પલસરી આ 21 મુદ્દાઓ આપ્યા કે આ દરેક સંસ્થાનોએ આને ફોલો કરવા પડશે. તો સ્વાભાવિક રીતે આપણું ઓવરઓલ સામાજિક રીતે આ બહુ મોટું ફેલિયર છે. અને એની પાછળ એટલા બધા પરિબળો જવાબદાર છે ને યજ્ઞભાઈ, યાત્રીમાને બહુ સાચી વાત કહી કે આ કોઈ જ વસ્તુને આપણે જનરલાઇઝ કરવાની જરૂર નથી. બીજી વાત કે એક સમાજ તરીકે આપણે માત્ર વાતો કરવાની જરૂર નથી, આપણે એક સમજણ, હવે સમય આવી ગયો છે કે આ વસ્તુઓની માત્ર આપણે ન્યૂઝ વાંચીને કે કોઈ રીલો જોઈને થોડા સમય માટે એની ચર્ચા કરી લીધી, વાતો કરી લીધી, કે કહી શકાય કે પંચાયત કરી લીધી એટલે જઈને આપણે અટકીએ નહીં, પણ એની આગળ હવે ચિંતન કરીએ. કારણ કે જો ઘરોઘરમાં આપણે જોવા જઈશું તો અત્યારે દરેક પરિવારના, એ સામાન્ય ઘરના બાળકો હોય કે બહુ સુખી ઘરના બાળકો હોય, દરેકના મા બાપને ક્યાંક ને ક્યાંક એ ચિંતા તો એક બીક મગજના ખૂણામાં પેસી ગઈ છે કે આમને હવે કઈ કહેવાશે નહીં, આમની જોડે હવે આપણે વાત નથી કરી શકતા, એમને આપણે આ જનરેશન આપણને નથી સમજતી ને આપણે આ જનરેશનને નથી સમજી શકતા, અને એના કારણે ક્યાંક ને ક્યાંક આખું કમ્યુનિકેશન તૂટ્યું છે યજ્ઞભાઈ. અને ઓવરઓલ આ બધી જ વસ્તુના કારણે આપણે આંકડા જોઈએ, જેના કારણે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરવી પડી છે. 2018 થી 2022 સુધીમાં ગુજરાતમાં 3075 વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યું હતું, અને માત્ર 2022ના વર્ષમાં આખા ભારતમાં 13044 વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યું હતું. એટલે આપણા માટે છે ને અત્યારે કદાચ આ આંકડા બહુ સામાન્ય લાગતા હોય, પણ જે ઘરનું જુવાન જોત, જે ભણી રહેલું દીકરું, જે કદાચ ભવિષ્યનું આખી પેઢીને એમને આગળ લાવવા માટે મા બાપ કેટલું બધું સમય, ટાઈમ, એનર્જી બધું જ ઇન્વેસ્ટ કરીને એમને મોટા કરતા હોય, ને ત્યારે અચાનક બાળક આવું પગલું ભરી દે, તો બહુ જ મોટો પ્રશ્ન એક સમાજના તરીકે હવે જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે એ પ્રમાણે કે આ હવે આત્મમંથનનો આપણા બધા માટે પ્રશ્ન છે. અને દરેક જણે હવે આ વિષય ઉપર બહુ મોકળાશથી, આપણે પહેલાના જમાનામાં કહેતા હતા ને એક શબ્દ હતો ઊંટ વૈદું, જાતે ને જાતે કોઈ નિરાકરણો ના લાવીએ,
આની એક્સપર્ટ જોડેથી વાતો સાંભળીએ, સમજીએ અને એક સમાજ તરીકે મોકળા બનીએ કે આ બધી વાતોનું માત્ર વાતો કરીને નહીં, એના સમાધાન તરફ ક્યાંક આગળ વધી શકીએ. ઋતુબેન, એક બાબત હજુ પણ આપણે પૂછવા માંગીશ. તમે જે રીતે પેરેન્ટ્સની વાત કરી, ઘણીવાર અત્યારના સમયની વાત કરું છું હું, વિજયભાઈ પણ એગ્રી કરશે, ક્યાંક ડૉક્ટર યાત્રી પણ એગ્રી કરશે કે પેરેન્ટ્સને આપણે પૂછવા જઈએ તમારો દીકરો કે દીકરી અત્યારે શું કરે છે, ભણે છે કેવું, તો કે અમને નથી ખબર, એ તો જેમ ટ્યુશનમાં મોકલી દઈએ તો એની જાતે ભણી લે અને પછી ઘરે આવે તો અમે ખાલી જોઈએ કે ના ભણે કે નથી ભણતો એમ. અને ક્યાંક એવી રીતે પણ ક્યાંક બાળકોને રાખતા હોય છે. એટલે એમાં સૌથી વધારે હું જવાબદાર ક્યાંક પેરેન્ટિંગને તો હું કહીશ જ, કારણ કે જો પેરેન્ટિંગ પ્રોપર હોય તો આ પ્રકારનો પ્રશ્ન ક્યાંક ના જોવા મળે. ઇવન ક્યાંક વાત પણ અત્યારે હાલ તો કરી લેશો ને કે ના મમ્મી કે પપ્પા મને કંઈક આવું છે તો પણ અત્યારે ત્યાં નિરાકરણ પણ આવી જતું હોય છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? સાચી વાત છે યજ્ઞભાઈ. આપણે સાદી રીતે કહી શકીએ કે આ સમસ્યાનું મૂળ પણ કદાચ પરિવારમાંથી હોય છે અને સમસ્યાનું સૌથી પહેલું સમાધાન પણ પરિવારમાંથી થઈ શકે એવું શક્ય મોટા ભાગના કિસ્સામાં હોય છે. પણ માત્ર ને માત્ર પેરેન્ટ્સ ઉપર કે માતા પિતાની ઉપર આપણે બધી જ જવાબદારી કે પછી દોષારોપણ કરી દઈએ એ યોગ્ય વાત નથી. આમાં કેવું છે ને યજ્ઞભાઈ કે એક આખી આ જનરેશન એવી આવી રહી છે ને, સ્પેશિયલી ટેકનોલોજી જે રીતે આગળ વધી રહી છે કે સ્વાભાવિકપણે જે જૂની પેઢીઓની વચ્ચે જે ગેપ રહેતો હતો એના કરતા અત્યારની પેઢી અને મા બાપ અને સંતાનો વચ્ચે સ્વાભાવિકપણે આ ગેપ થોડો વધારે જોવા મળે છે. એવું નથી કે મા બાપ ઈચ્છતા નથી હોતા, દર વખતે ઘણા કિસ્સામાં હોય છે કે મા બાપ નથી સમય આપી શકતા કે નથી સમજણ હોતી કે નથી એજ્યુકેશન હોતું, પણ એમની ઉપર દોષારોપણ ના કરી દઈએ. દોષારોપણની વાત નહીં, આ તો એક માત્ર એક મુદ્દો છે. આ એક મુદ્દો સામે આવ્યો છે એટલા માટે ક્યાંક આ ચર્ચા કરવી પડે છે. વાત 100% સાચી છે યજ્ઞભાઈ, પણ આમાં કેવું છે કે પેરેન્ટ્સને પણ આપણે કહીએ કે પેરેન્ટ્સે સમજવું પડશે, એમણે જાણવું પડશે, એમણે શીખવું પડશે, પણ યાત્રીબેને કહ્યું એ પ્રમાણે કોઈ છે ને આ વસ્તુના એક્સપર્ટ નથી હોતા. અને દરેક મા બાપને આપણે એક સાદી ભાષામાં એટલું કહી શકીએ કે તમારા બાળક જોડે સાચું અને સારું કમ્યુનિકેશન કરવાનું શીખો. તમે એક ઘરમાં મોકળાશ ભરેલું વાતાવરણ આપો. ઘરમાં તમારા બાળકને ક્યાંક એકલતા, મૂંઝવણ કંઈ પણ અનુભવ થતું હોય તો મા બાપ તરીકે પહેલી હૂંફ આપવાની જવાબદારી તમારી છે. પણ નોટ એવરીબડી ઇઝ એક્સપર્ટ ઇન ધીસ યજ્ઞભાઈ. અને જ્યારે સાયકોલોજીકલ કન્ડિશન્સ આવે છે, બેને કહ્યું એ પ્રમાણે માત્ર ને માત્ર માનસિક નહીં, ઘણીવાર આ બાયોલોજીકલ તમારા શરીરની અંદર જેનેટિક આ વસ્તુ આવતી હોય છે, ત્યારે તમે મા બાપને ઈચ્છતા પણ હોય ને છતાં પણ એ લોકો એક લિમિટ થી આગળ આમાં હેલ્પ નથી કરી શકતા. તો એક્સપર્ટની જે સુપ્રીમ કોર્ટે પહેલું કહ્યું છે એ પ્રમાણે શૈક્ષણિક સંસ્થાનોમાં એક્સપર્ટની હેલ્પ લેવાવી જોઈએ, અલગ અલગ પદ્ધતિઓથી. એ તમે સ્ક્રીનિંગ કરો કે જે પણ તમે એ પદ્ધતિઓથી આગળ વધો, પણ એ એક્સપર્ટની હેલ્પ સાથે આગળ વધવું જોઈએ. કારણ કે માનસિક રોગો હવે એવા થઈ ગયા છે ને યજ્ઞભાઈ કે મેં પહેલા કહ્યું એ પ્રમાણે આમાં હવે ઊંટ વૈધું નહીં ચાલે. બધા ઘરે જાતે ડોક્ટર બનવાનું બંધ કરે તો વધારે સારું છે. સાચી વાત છે. ડૉક્ટર યાત્રી, આપ પેરેન્ટિંગને લઈને પણ ટૂંકમાં શું કહેશો? અને પ્લસ બીજો એક સવાલ એ પણ કે વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલિંગ અને થેરાપી એ કેટલી અસરકારક સાબિત થઈ શકે છે? પેરેન્ટિંગ વિશે જે ઋત્વીબેને કીધું ને, હું એ જ કહીશ કે પેરેન્ટિંગ કુડ બી વન કોઝ કે ભાઈ આ વસ્તુઓ જે થઈ રહી છે, આપણે હરેક વસ્તુમાં પેરેન્ટિંગને ખાલી જવાબદાર ના માની શકીએ, બીકોઝ પેરેન્ટ્સ એક લિમિટ પછી કશું નહીં કરી શકે ઇન્ટરવેન્શન. હા, ઘણી બધી વસ્તુઓ જે સબ્જેક્ટિવલી દેખાતી હશે ને એની અંદર કદાચ એ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી શકે, ક્યાંક ને ક્યાંક એ રેસિપ્રોકલ સપોર્ટ સિસ્ટમ બની શકે તમારું. પણ પછી એક પોઈન્ટ પછી પેરેન્ટ્સનો એટલો બધો બી રોલ નથી જેટલો આપણે એને આની અંદર જવાબદાર માનીએ છીએ. આ તો એવું થયું કે આવી કોઈ મોટું પગલું ભરી લીધું અને આપણે એના પેરેન્ટ્સને એના માટે જવાબદાર માની લીધા, તો મને નથી લાગતું કે મતલબ બહુ હદ સુધી પ્રોપર છે. આની જવાબદારી ઘણી બધી વસ્તુઓની છે અને ઘણા બધા સ્પેક્ટ્રમમાં ઘણા બધા પોઝિટિવ ફેક્ટર્સ છે આની અંદર જે આપણે કન્સિડર કરવા જોઈએ. તમારો બીજો ક્વેશ્ચન કે કાઉન્સેલિંગ ને થેરપીનો શું રોલ છે? બહુ મોટો રોલ છે. કેમ કે નાના છોકરાઓ એડોલેસન્ટ એજ ગ્રુપ સુધી આપણે ઘણી બધી વાર એમને મેડિકલ ટ્રીટમેન્ટ એટલે દવાથી ટ્રીટ નથી કરતા હોતા. ઘણી બધી વખત એમની કન્ડિશન્સ પણ એવી નથી હોતી કે જેને આપણે ક્લિયરલી એક ડાયગ્નોસિસના ફોર્મમાં મૂકી શકીએ કે આ જ ડાયગ્નોસિસ છે એમનું. ઘણીવાર અમુક વસ્તુ એવી હોય છે કે એમને ટ્રેપ્ડ વાળી ફિલિંગ આવે છે. ઘણું બધું
રહ્યું છે પણ સમજણ નથી પડી રહી કે ભાઈ આમાંથી કઈ રીતે બહાર નીકળવું. એ લોકો બહારથી પઝલ સોલ્વ કરતા એમને આવડે છે પણ જ્યારે પઝલનો પીસ પોતે હોય છે ને ત્યારે શું કરવું ને એ નથી ખબર પડતી એમને. જો આપણને ના ખબર પડતી હોય ઘણી બધી વાર તો એ બહુ સ્વાભાવિક છે કે એમને પણ નહીં ખબર પડે. ઇનફેક્ટ એમને વધારે તકલીફ પડશે એમાંથી બહાર આવવામાં. અને મેજોરિટી ઓફ ધ ટાઈમ્સ એમને એવું લાગે છે કે જો હું આ વસ્તુનું વર્ણન કોઈને કરીશ ને તો કોઈ મને સમજવાનું જ નથી. એના કરતા બેટર છે કે હું કહું જ નહીં. મતલબ મારે કેવું જ નથી કોઈને, કેમ કે આ કોઈ સમજી નહીં શકે. બધા આ વસ્તુને જજમેન્ટ તરીકે લેશે કાં તો મને જજ કરશે, એટલે હું આ નહીં કહું. આવા કેસીસમાં થેરપી અને કાઉન્સેલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કેમ કે એ આખો જે રીતે ઓપરેટ કરે છે એ આખું નોન જજમેન્ટલ એસ્પેક્ટ અને આખા એ પર્સપેક્ટિવથી ઓપરેટ કરે છે. અને જ્યારે એક તમે એકદમ જ આઉટસાઇડર જેનું એક થર્ડ ફોર્થ ફિફ્થ પર્સપેક્ટિવ છે એની પાસે જઈને તમે ઘણા બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ બી નહીં, ઘણા બધા પ્રોબ્લેમ્સ બી ડિસ્કસ કરશો ને તો ઘણી બધી વસ્તુના સોલ્યુશન તમને ઓટોમેટિકલી મળી જશે. અને નાના છોકરાઓમાં અને એડોલેસન્ટ એજ ગ્રુપમાં થેરપી સેશન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને હું બહુ એમ્ફસાઇઝ કરીશ કે જે પેરેન્ટ્સને કશું ના ખબર પડતી હોય ને અને એમના છોકરાઓ એમની જોડે ઓપન અપ ના થતા હોય તો પ્લીઝ ખાલી એક સિમ્પલ કન્સલ્ટેશન બી લઈ જુઓ. કદાચ એનાથી પણ એમને ઘણું બધું ચેન્જીસ, ઘણા બધા ટ્રેપ વાળા થોટ્સ નીકળી જાય એમના મગજમાંથી. સો યસ, ઇટ ઇઝ વેરી હેલ્પફુલ. બિલકુલ. વિજયભાઈ, કોર્સ અને માર્કશીટથી હવે થોડુંક ઉપર ઉઠીને હવે ક્યાંક એમ લાગે છે કે ના શિક્ષણમાં કંઈક પરિવર્તન અને શૈક્ષણિક પદ્ધતિમાં પણ જો કોઈક નવા કોર્સ એડ કરવામાં આવે, કાઉન્સિલિંગ ને બધું ચાલુ કરવામાં આવે તો પણ ઘણો બધો ફાયદો થઈ શકે છે. તેમ ચોક્કસ થઈ શકે. આમ યજ્ઞભાઈ કેવું હોય છે કે જ્યારે ટીચર કોઈ બનતું હોય છે ત્યારે ટીચર બનવાનો જે કોર્સ છે એ કોર્સમાં ચાઇલ્ડ સાયકોલોજી એ મોટો હિસ્સો છે. ચાઇલ્ડ સાયકોલોજી છે, ફિલોસોફી છે અને પછી કન્ટેન્ટ છે. કોઈ પણ વિષયનો ટીચર હોય એને ચાઇલ્ડ સાયકોલોજી અને લર્નિંગ સાયકોલોજી ભણવાનું હોય છે. અને હાઉ ટુ લર્ન, હાઉ ટુ ટીચ અને ચાઇલ્ડ સાયકોલોજી. એટલે જ્યારે હું એવું માનું છું કે જે બાળક ક્લાસરૂમમાં 6 કલાક રહે છે તો એની સાથે કેમ બિહેવ કરવું એના માટે ટીચરને સાયકોલોજી ભણવું પડે છે અને એને અનુભવ કરવો પડે છે. તમે મને કહ્યું કે પેરેન્ટ્સનો બહુ મોટો હિસ્સો નથી, ઓકે, પણ હું એવું માનું છું કે એક મોટા લેખકે પણ એવું કહ્યું કે આપણે ત્યાં મા બાપ થવું એટલે શું બનવું એ પહેલા તો મા બાપ બની જતા હોય છે. તમે હમણાં જ કહ્યું કે જે બાળકને મા બાપને ખબર નથી પોતાનું બાળક શું કરે છે. હું એવું બહુ ખાતરીપૂર્વક કહું છું કે મોટે ભાગે એવું બને કે જે પેરેન્ટ્સને ખબર નથી પોતાનું બાળક શું ભણે, ક્યાં ભણે છે, કેવી રીતે ભણે છે, એના એકેય બાળકો સુસાઇડ કરે આ જ કારણોસર, જે શિક્ષણના જ કારણોસર કે ટકાના કારણોસર, રિઝલ્ટના કારણોસર, એવી સંભાવનાઓ બહુ ઓછી છે. બીજા બધા પરિબળો ઘણા બધા હોઈ શકે. હવે આપણે ત્યાં સિસ્ટમમાં કેવું છે કે સૌથી પહેલા જે 100 માર્ક્સનું પેપર આવતું હતું એમાંથી 99 માર્ક કે 90 માર્ક કે 95 માર્ક સુધીનું ઇન્ફોર્મેશન બેઝ હતું, જેને આપણે નોલેજ કહીએ છીએ, જે આપણે પર્સનલી ગોખવું પડે. હવે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એવું સ્પષ્ટપણે લખ્યું છે કે ગોખણ શક્તિને ઘટાડવી જોઈએ, એના ઉપરના પ્રશ્નપત્રો કાઢવા જોઈએ. અને અત્યારે સીબીએસઈ બોર્ડમાં 3 વર્ષથી શરૂ થઈ ગયું છે અને ગુજરાતી મીડિયમમાં પણ આપણે એજ્યુકેશનમાં નોલેજ બેઝ ક્વેશ્ચન છે એની સંખ્યા ઘટાડીને 15% જેટલી કરી નાખી છે. બાકીની એપ્લિકેશન બેઝ, અન્ડરસ્ટેન્ડિંગ બેઝ, એનાલિસિસ બેઝ એ પ્રકારના પ્રશ્નો મૂકવા જોઈએ અને મૂકવાનું શરૂ થઈ ગયું છે. હવે એને આખા ચોપડીના પ્રશ્નો ગોખવા નહીં પડે. હવે એને પ્રશ્નપત્રમાં પેરેગ્રાફ આપેલો હશે, એ પેરેગ્રાફ પરથી એને પ્રશ્નના જવાબ લખવાના છે. એટલે પ્રશ્નપત્ર મોટું બન્યું છે. આપણે ભણતા હતા ત્યારે પ્રશ્નપત્ર નાનું હતું, ઉત્તરપત્રો વધારે હતા. હવે પ્રશ્નપત્ર મોટું બન્યું છે અને એને કારણે એ એવું છે કે તમારે ગોખવાની કે વાંચવાની કે બહુ આઈએમપી તૈયાર કરવાની જરૂર ઓછી રહે છે. એટલે આ એક બહુ મોટો ચેન્જીસ આવ્યો છે અને એ એક સ્ટ્રેસ લેવલ ઘટવાનું એક સૌથી મોટું કારણ શિક્ષણ બન્યું છે. હવે કોઈક એવા કારણો હોય કે જે સીધા હું મારી રીતે જોઉં ને તો હું એવી રીતે જોઉં છું કે કોઈ વિદ્યાર્થીને એની પર અપેક્ષાઓ જે રાખે છે, પેરેન્ટ્સ રાખે છે, ટીચર રાખે છે, બીજા કોઈ રાખે છે. જો શિક્ષણ એક કારણ હોય આનું, તો એ કારણની અંદર આ અપેક્ષાઓ છે એમની એ મોટો ભાગ ભજવે છે. અને જેમ 6 કલાક બાળક સ્કૂલમાં રહે છે અને ટીચરને સાયકોલોજી શીખવું પડે છે, તો બાકીના જે 18 કલાક બાળક ઘરે રહે છે, તો બાળકના માતા પિતાને પણ પેરેન્ટિંગનો કોર્સ થવો જોઈએ, પેરેન્ટિંગનો કોર્સ હોવો જોઈએ અને પેરેન્ટિંગની જાણકારી હોવી જોઈએ. અને એવું માનું છું કે આ પેરેન્ટિંગનો કોર્સ અથવા પેરેન્ટિંગની જાણકારી જો એને હોય
તો ઘણે બધે અંશે આમાં ઘટાડો લાવી શકાય. જી બિલકુલ. ડૉક્ટર યાત્રી, એક લાસ્ટ એન્ડ ફાઇનલ 10 જ સેકન્ડ. લોકો ક્યાંક હજુ પણ સાયકેટ્રિસ્ટ અને સાયકોલોજીસ્ટ પાસે જતા અટકે છે, આપ તેના માટે એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ શું આપશો? એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ પહેલો ખાલી એક જ વસ્તુ કહીશ, જે સરે કીધું ને, હું કોઈ સ્કૂલના કોઈ બી એજ્યુકેશન સિસ્ટમની ઉપર કશું બોલવા નથી માંગતી, બટ આઈ સે ધીસ વન થિંગ કે મારું સ્કૂલિંગ માઉન્ટ કાર્મેલ અને સેન્ટ ઝેવિયર્સ લોયોલામાં હતું, એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ દેટ ફેક્ટ, કેમ કે હું જો 50% મારા પેરેન્ટ્સને ક્રેડિટ આપું છું ને, તો 50% સ્કૂલિંગને મારા ટીચર્સને ક્રેડિટ આપું છું. તો જો ક્રેડિટ આપતી હોઉં ને, તો કોઈક ને કોઈક જગ્યાએ ડિસક્રેડિટ બી જો લેવાનું થાય ને, તો એ એમનું થાય. સો દેટ્સ વોટ આઈ ફીલ. સો ઇક્વલી ઇમ્પોર્ટન્સ છે સ્કૂલ સિસ્ટમ અને પેરેન્ટ્સ નો, ખાલી એકની ઉપર એ વસ્તુ ના ઢાળી શકાય. અનધર થિંગ, તમે જેમ કીધું કે સ્ટિગ્માનું જે રેશિયો છે, આઈ સે ધીસ કે એ રેશિયો બહુ ઓછો થઈ રહ્યો છે, અને છોકરાઓમાં અને સ્ટુડન્ટ્સમાં તો બહુ જ ઓછો છે, પણ તો બી હું એમના પેરેન્ટ્સને એકવાર આ કહીશ કે તમારું પોતાનું બેરિયરને આ મગજમાંથી કાઢી નાખો, અને જો એકચ્યુઅલી એવું તમને લાગતું હોય કે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ ક્યાંક ને ક્યાંક તમારી આજુબાજુ છે, તો પ્લીઝ તમારું છોકરો પણ તમને એવી રિક્વેસ્ટ કરે ને કે મને એવું જરૂર છે, મને કંઈક પ્રોબ્લેમ લાગે છે, તો એમને આગળ ચાલીને જવા દો, ત્યાં એમને રોકશો નહીં. ધીસ ઇઝ ધ ઓનલી વન થિંગ આઈ કેન સે. જી, આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણે ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ક્યાંક સવાલ એ જ જોવા મળતો હોય છે કે ક્યાંક એક્સપેક્ટેશન્સ એટલી બધી વધી જતી હોય છે ને ક્યાંક રિયાલિટીને એક્સેપ્ટ કરવામાં નથી આવતી, ને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાય છે. આને ઘટાડવું એ માત્ર કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સંસ્થાનું નહીં, પરંતુ દરેક લોકોએ સાથે મળીને વિદ્યાર્થીઓની જે આ આત્મહત્યાના કેસમાં જે સતત વધારો થઈ રહ્યો છે તેને ઘટાડવો પણ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો જા.